હાલ તો બ્રહ્મલોક મઢડાનું અમીર ભાગીરથ શિવ સોરઠ શિર ધરી એવા ધાર ખળ ખળ નીર નિર્મળ આજ ગંગા અવતરી તો બ્રહ્મલોક મઢડાનું અમીર ભાગીરથ શિવ સોરઠ શિર ધરી વહ ધાર ખળ ખળ નીર નિર્મળ આજ ગંગા અવતરી ઉદારવા તન સગર ચારણ એક નેહડા માની સરી એ નવ લાખ પોખણ કળનર હે જ હોનલ અવતરી માજે હોનલ અવતરી પહેલા તો તમારો આ પ્રેમ તમારો આંકલો એના માટે રિસ્પેક્ટિવ ફ્રોમ ધ બોટમ ઓફ માય હાર્ટ યાર યોર લવ ઇઝ મોર ઇમ્પોર્ટન્ટ ધેન મની પૈસા કરતા પ્રેમની જરૂર વધારે હોય છે યાર એવી જગદંબા કાળિયા કુવાની મેલડી ભગવાન હનુમાનનો ટીંબો જ્યાં છે એવી જગદંબા લોઢાના દાંત વાળી જ્યાં બેઠી છે ગોહિલવાડની આ ધીગી ધરતી લોક સાહિત્યની પરંપરાની વાતો કરવી છે ત્યારે સંતો બધા બિરાજે છે આયા રમજુ બાપુ હમણાં જ અહીંથી રજા લીધી નામી અનામી સંતો છે આયા કોના નામ મને આવડે કોઈથી અજાણ હોવ અને રામ રટે રોટા બટે ઉનકો બડો સભાગ આજ પણ તમે જાઓ ભાવનગરના પાદરમાં કુકડિયા ભોજન કિયા આ તો તળિયા તાવામાં તેથી મેખારા ઘટમાં તે બોલાવ્યા બેચરા જેને એવા પૈસા ભેળા કરી કરી અને અમારે નૈના માતાજી છે એને ગૌશાળા આખી જીવંત રાખી છે એટલે બધાય નામી અનામી મહેમાનો છે આયા ગોહિલવાડના તમામ રાજપૂતો આયા છે અન્ય પણ 18 વરણ જે સરદારનું બાતું લઈને માના ખોળે આવ્યા છે પહેલી ડાયરામાં ઈ જ વાત કરું છું કે હવે આપણે જ્ઞાતિની ઓળખાણ દેવાની જરૂર નથી હવે તો આપણે હિન્દુના દીકરા સી ઓળખાણ આપવાની છે તો ટકી શકશું બાકી તમને ખબર છે વાર નહીં લાગે યાર સમજાય ને સલામ છે નીથી કોઈને જ્ઞાતિવાદ કરવો હોય તો માતાજી એને સુખી રાખે એટલે બધી જ્ઞાતિ ગંગા છે એ બધી જ્ઞાતિ ગંગાના ચરણોમાં મારા વંદન છે ત્યારે મને યાદ આવે સાધુ સંતો બેઠા છે ત્યારે તો કડક ધરતી જહા ખડકની આકરી અન ડુંગરા ડુંગરી ને કરાડો મુકુટ સા મંદિરો ગાજતા સિર ધરી ગજવતા ગગન ઊંચા પહાડો આઈ કડક ધરતી જહા ખડકની આકરી અન ડુંગરા ડુંગરી ને કરાડો મુકુટ સા મંદિરો ગાજતા સિર ધરી ગજવતા ગગન ઊંચા પહાડો અન ગીર ગોરંભતી ગાય જે નેહમાં અન ખળકતી દૂધની પિયુષ જરણી એ ભલી ભારતી ભૌમની બંધુ તન માવડી ધન હો ધન ગુર્જર ધરણી તન ધન હો ધન ગુર્જર ધરણી આયા યુદ્ધ ગમસાણ જ્યાં કઈક જાયમાં હતા એક મર્દના વચનની ટેક માટે આયા યુદ્ધ ઘમસાણ જ્યાં કઈક જાયમાં હતા એક મર્દના વચનની ટેક માટે એ બાગડતા 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 એ બાગડતા ઘોડાની પડગલી વાગતી આવે કે કોના ડાબાનો અવાજ છે કે ભગવાન સોમનાથની સખાતે જવા અમીરસિંહ ગોહિલ નીકળ્યા છે ધુમા પણ બાગડતા ધૂળની ડમરી ઉડતી આવે એટલા માટે ત્રિભુવન ગૌરીશંકર વ્યાસ લખે છે બ્રાહ્મણનો દીકરો પવિત્ર બ્રાહ્મણ લખે છે આમાં આયા યુદ્ધ ઘમસાણ જ્યાં કઈક જાયમાં હતા એક મર્દના વચનની ટેક માટે નીત તૈયાર જમદૂત સાજંગમાં જન્મભૂમિ તો શું એક માટે આય શત્રુ હો મિત્ર કે બંધુ સંગાથમાં વળી સાત્રવટ ઉદળી એક વર્ણી ભલી ભારતી ભોમને બંધુ તન માવડે
ધન હો ધન આ ગુર્જર ધરણી તન ધન હો ધન ગુર્જર ધરણી. અને જેમ ભાઈ રમણીકભાઈ વાત કરી, સાહેબ હું ઘણી વાર કહું છું, આજ ભાઈ અહીંથી ભજનની વંદના કરી નારણભાઈ, એમને પણ એકવાર જોરદાર તાળીઓથી વધાવી લ્યો. અને જેના ગીતો સાંભળો છો તમે, જેના ગીતમાં કંઈક વજન છે, અને પ્રેમના ગીતો તો દુનિયા બધી ગાય, પણ મારા જીગા જેવું થોડું ગવાય યાર. જીગાને સાંભળ્યો હોય પછી એમ થાય સાલું ન હોય તો એમ થાય લાઈન કેક કરી લે યાર. આ જિગ્નેશ કવિરાજના ગીતોની તાકાત છે યાર. અને સચ્ચે પ્રેમ કી સારે જહાં पे असर होगी. जिग्नेश भाई न होगी तो समझना तेरी कहीं कसर होगी यार. એટલે જિગ્નેશ બારોટને એકવાર જોરદાર તાળીઓથી વધાવી લ્યો. મેં કીધું એમ આયા ફરીવાર કહું છું, બધાય વડીલો હોય, મહેમાનો હોય, બધાથી પરિચિત હોય, નામ આવડે ન આવડે એટલે માફ કરજો. બધાય સરદારનું ભાતું લઈને માના દરબારમાં મળ્યા છે. ત્યારે આમાં બ્રાહ્મણો પણ બેઠા છે, ભૂદેવો. મારા ભોળાનાથ હું ઘણી વાર કહું છું કે બેટા કોઈ દી બાપ ન થાય, તો મારો મહાદેવ છે દુનિયાનો બાપ યાર. અને ભગવાન શિવનો 11મો રુદ્ર એટલે હનુમાનજી મહારાજ, ઈ પણ ટીમે બેઠા છે હનુમાન. ત્યારે મને યાદ આવે કય નમામિ સમીસાન નિર્વાણ રૂપમ વિભુજામગ્રમ બ્રહ્મ વેદ સ્વરૂપમ અનિજમ નિર્ગુણમ નિર્વિકલ્પમ નિરીહમ ચિદાકાશુમાકાશુવાસમ ભજેહમ. નમામિ સમીસાન નિર્વાણ રૂપમ વિભુજાપક્રમ બ્રહ્મ વેદ સ્વરૂપમ અનિજમ નિર્ગુણમ નિર્વિકલ્પમ નિરીહમ ચિદાકાશુમાકાશુવાસમ ભજેહમ. તો નિરાકાર મોકાર મૂલમ તુરીયમ અનગિરા જ્ઞાન ગોતીત મીસમ ગિરીશમ એકરાલમ મહાકાલ કાલમ કૃપાલમ ગુણાગાર સંસાર પારમ નતો હમ ગુણાગાર સંસાર પારમ નતો હમ ગુણાગાર સંસાર પારમ નતો હમ. વાદળિયું બની પણ મારી મેલડી પણ મારી વારહી વાદળિયું બની અને એમાં સુકાય સંસારમાં પણ ઓલા હરિયાળા જો હરખા અરે તો ખેતર દલના ખોડલી પણ મારી હાથી જે હકમ તણો અને ત્યાં તો ધોડીને પાડો ભૂપા. આ દુહા એટલા માટે ગાઉં છું કે ગોહિલવાડની આ ધીંગી ધરતી છે, ગોહિલવાડની આ ધીંગી ધરતી છે. એમાં ભાવનગર મહારાજા આતાભાઈને કીધું તું તમારા ઘોડાને મંડો આંકવા, તમારા ઘોડાના ડાબલે 18 પાદર આપું માનજો ભગવતી ખોડિયાર ભેળી હાલી છે. એટલા માટે હું આ જગદંબા ખોડિયારને યાદ કરું છું અહીંયા ગોહિલવાડની ધરતીમાં.
હાકમ તણો અન ત્યાં તો ધોડીને પાડો ભૂપ પણ મારી હાથી જે હાકમ તણો અન ત્યાં તો ધોડીને પાડો ભૂપ પણ એવા કોડલ પર ચાખું અરે તું તો હાથી મામડિયા સધું જય સિયારામ જય સિયારામ આ સીતારામ આ સીતારામ તરફથી જે પણ કઈ ગોળ રૂપે પૈસા આવવાના એ બધાય જગદંબાના સાનિધ્યમાં છે એટલે બધાયને વિનંતી કે વરહતા રહેજો બાકી ખૌરિયા તો બોલવાના છે કે એકચ્યુઅલી 2 નંબરના છે અને ઈ બોલે એને કહી દીજો કે તમે તમારા 8 નંબરના 9 નંબરના 10 નંબરના પડ્યા હોય તો વે આવો આને ગોળ કર્યો કહેવાય ઘણા એમ કહે છે કે અમે પૈસા ન ઉડાડ્યા ન કહેવાય ઉડાડ્યા તો ઘણી વાર કહું છું જીગાભાઈ કે મુંબઈના બિયર બારમાં કોઈ મુજરા ઉપર ઉડાડો તેને ઉડાડ્યા કહેવાય આ તો હારા ધર્મના કામમાં વપરાય આને તો ઘોળ કરી કહેવાય યાર એટલે જ્યાં મજા આવે ને અમારે કેવું નહીં પડે પણ ત્યારે ભોગવે અનમોલી મેલી મેલાને ખાય પણ મારી મેલડી જય કાળિયા કુવાની મેલડી પણ ઓલી મેલી મેલા ભોગવે અનમોલી મેલી મેલાને ખાય પણ જેના ફેરે હોય માં મેલડી અરે રે એના દુઃખ ને દારીદર મટી જાય ઓમ નમો નારાયણ ઓમ નમો નારાયણ બાબુ બજારો એ હા ગોહિલવાડ હા એ હા ગોહિલવાડ હા અને અમારા કુળમાં કરેલું હોય પણ વલો દીવો આડી વાટનો અને અમારા કુળમાં કરેલું હોય પણ તો જવા દેતી નહીં જોગણી વાતું એલા પણ હું નથી નાગર હું શું નાગબાઈ પણ મારી નાગબાઈ પણ હું નથી નાગર હું શું નાગબાઈ અન તું વિચારી કાઢે જાવે પણ મારાથી કહેવાય જાય એકાદું કવે અરે તારું ભૂંડું થાશે ભૂપતી
મરી જાય પણ આ તો ભેળા ભેળાઈ રાખે ભૂત અરે રે મારો કૈલાસ વાળો કાગડા ફગે ખરો અનવળી વીર વીર અર્જુન નો બાણ પણ ઓલો ફેંકે પધારો પધારો અમારા ખરડી સરપંચ દીપકસિંહ પણ આ પધાર્યા છે મેં કીધું બધી જ્ઞાતિ ગંગા છે કોના કોના નામ લઉં પણ શ્રદ્ધાના એક ભાવને એક ભજનના ભાવને માના ખોળામાં લઈને જ્યારે આપ આવ્યા છો ત્યારે માના દરબારમાં કોઈ નાનો કોઈ મોટો ન હોય પ્રેમનું ભાતું લઈને આવ્યા છો ત્યારે મને યાદ આવે પણ બોલો ફેંકાઈ ફગે ખરો અનવળી વીર વીર અર્જુન નો બાણ પણ ઓલો ફેંકે પણ ફેંકાઈ ફગે ખરો અને આ તો વીર વીર અર્જુન નો બાણ પણ મારી ગાંડી ગાંડી વેણ ફગે નહીં અરે રે પલક પલડ જો જાય બ્રહ્માંડ આ ભોળા